જામનગરના અધિકૃત પત્રકારો અને ફોટોગ્રાફરો એસપીની મુલાકાતે ગયા હતા અને એક લેખિત રજૂઆત કરી છે। આ રજૂઆતમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર કેટલાક લોકો દ્વારા અનઅધિકૃત રીતે અન્યના વિડીયો ચોરી તેનું પ્રસારણ કરવામાં આવે છે। આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા અંગે એસપી પ્રેમસુખ ડેલુને રજૂઆત કરવામાં આવી છે। આ પ્રકારની કન્ટેન્ટ ચોરી સામે પત્રકારો અને ફોટોગ્રાફરોએ વિરોધ નોંધાવ્યો છે અને રજૂઆતમાં કહ્યું છે કે આ પ્રકારના અનઅધિકૃત લોકો સામે કોપીરાઇટ એક્ટ સહિત આઈટી એક્ટની જુદી જુદી કલમો અંતર્ગત કાર્યવાહીઓ કરવી જોઈએ એવી માંગણીઓ કરવામાં આવી છે। આ સાથે એવી પણ માંગણી કરવામાં આવી છે આ પ્રકારના ચોરી કરેલા કન્ટેન્ટ તેઓ તાત્કાલિક હટાવી લે અને જે સ્થળેથી આ પ્રકારના લોકો આ અનઅધિકૃત પ્રવૃત્તિ કરતા હોય તે સ્થળે દરોડા પાડી તેમના સંસાધનો કબજે કરવામાં આવે। અનઅધિકૃત રીતે નાણાં કમાવાની આ પ્રવૃત્તિ તાત્કાલિક હટાવવાની જરૂર હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે અને સાથે એવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે કે આવા સોશિયલ મીડિયા હેન્ડલરો ભવિષ્યમાં ચોરી કરેલા કન્ટેન્ટથી લોકોને બ્લેકમેલ કરવાની સંભાવનાઓ પણ વધી જતી હોય છે। પત્રકારોએ રજૂઆતોની સાથે ઘણા જ પુરાવાઓ પણ એસપી પ્રેમસુખ ડેલુને આપ્યા છે। એસપી પ્રેમસુખ ડેલુએ પણ હકારાત્મક વલણ અપનાવી પત્રકારોની રજૂઆતની તપાસ કરી કાયદેસરના પગલાં ભરવાની પત્રકારોને ખાતરી આપી હતી।